અને હવે વાત છેલ્લે આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા પરથી વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલના ઝઘડાની. અંબાલાલ કાકા 2 દિવસ પહેલા હમણાં અમારા સ્ટુડિયોમાં હતા અને એમ હસતા હસતા એમની સાથે વાતો કરી રહ્યા હતા અને એમની સાથે શૂટ પણ કર્યું. એમની જાણકારી, એમનું જ્ઞાન એ આપણે આ કેમેરામાં કંડારી રહ્યા છીએ અને જ્યારે યુટ્યુબ પર કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જઈ રહ્યું છે ત્યારે આપણને એવું લાગે કે એક વિડીયો જઈ રહ્યો છે, પણ આપણે એ નથી સમજતા કે આપણા વડીલોનું જ્ઞાન પણ જળવાઈ રહ્યું છે. આ ચહેરાઓ આજથી 25 વર્ષ પછી નહીં દેખાય. 25 વર્ષ પછી એમના જેવી વાતો કહેવાવાળા લોકો નહીં રહે. 25 વર્ષ પછી કોઈ એવું નહીં કહે કે ભડલી વાક્યો આવા હતા અને મારા બાપ દાદા જ્યારે હળ જોડતા ત્યારે આવું જોઈને હળ જોડતા ને આગાહી કરતા કે વરસાદ આવશે. આપણે બધાએ સ્વીકારવું પડે કે જ્યારે ઇન્ડિયન મેટરીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ નહોતો, જ્યારે માણસે સેટેલાઇટ અવકાશમાં નહોતો મોકલ્યો, ત્યારે માણસો ખેતી કરતા હતા. કૃષિ પ્રધાન આ દેશ હતો, એની સંસ્કૃતિમાં કૃષિ હતી. કૃષિ ક્રાંતિ બહુ જ વર્ષો પહેલાં થઈ. એટલે 1200 વર્ષ પહેલાં જ્યારે કૃષિ ક્રાંતિ થઈ ત્યારે વિજ્ઞાનની આટલી ક્રાંતિ નહોતી થઈ ને ટેકનોલોજીની તો આટલી ક્રાંતિ થઈ જ નહોતી ને સોશિયલ મીડિયા તો હજી હમણાં આવ્યું છે. જે સોશિયલ મીડિયાના આધાર પર અને જે વિજ્ઞાનની ઢાલ અને આડ બનાવીને આપણે જૂના માણસોના જ્ઞાનને તમે હાવ જૂના થઈ ગયા અને તમે તો આવા થઈ ગયા એમ કરીને એમને જ્યારે પડકારીએ છીએ ને ત્યારે આપણે આપણા પૂર્વજની બુદ્ધિ ક્ષમતા પર સવાલ કરી રહ્યા છીએ. આજનો માણસ બહુ જ હોશિયાર છે, પણ આપણે એ સમજવું પડે કે એની પાસે કોઈ જ નકશા નહોતા ને કોઈ જ જ્ઞાન નહોતું ને તો એ દરિયો પાર કરીને ગયો હતો. એ માણસ જ હતો અને એ માણસનું સાહસ જ હતું ને એની એ વિચક્ષણ બુદ્ધિ હતી, એની પ્રશ્ન કરવાની ટેવ હતી. એ દરેક વાતમાં પ્રશ્ન કરીને કશુંક નવું જાણી લાવતો હતો. વિજ્ઞાન, ટેકનોલોજી બધું જ અદ્ભુત છે ને એ માણસનું જીવન સરળ જ કરી રહ્યું છે. એણે બહુ જ મદદ કરી, પણ એ આવી ગયું તો આ ખોટું છે ને આની જરૂર નથી એ કહેવું એ અતિશયોક્તિથી વિશેષ કશું જ નથી. અંબાલાલ કાકા સાથે સતત આ થયું ને થઈ રહ્યું છે. વિજ્ઞાન જાથાના લોકો અંબાલાલ કાકા તો સીધું જ ખોટી આગાહી કરે છે ને અંધશ્રદ્ધા ફેલાવે છે એમ કહી દીધું. અને એના પછી હવે એક સ્પર્ધા શરૂ થઈ દરેક વાતમાં અંબાલાલ કાકાને લઈ આવવાની. પછી મીમ બનવા માંડ્યા, આ તો ઇન્દ્રદેવનો ભૂવો છે એમ કહીને પહેલાં સકારાત્મક રીતે એમની વાતો કરી, એના પછી ખરાબ રીતે એમને બોલવા માંડ્યા, ગાળો લખાવા માંડી. આ બધી જ અસર 80 વર્ષના અંબાલાલ કાકાને પણ થઈ. સોશિયલ મીડિયા શું કરી શકે તો કે 80 વર્ષ એટલે 20-22 વર્ષથી આગાહી કરતા હશે તો 50-55 વર્ષથી વરસાદની આગાહી કરતા એક માણસનો આત્મવિશ્વાસ એ હદે તોડી શકે કે એના આધાર પર અંબાલાલ કાકાએ કહ્યું કે હવે મારે આગાહી નથી કરવી. 80 વર્ષની ઉંમરે આ વિવાદોમાં શું કામ પડવું, મીડિયાવાળા તમે ન આવતા. કાકાએ આ કહ્યું છે. એના પછી જયંત પંડ્યાની પણ પ્રતિક્રિયા આવી છે. એમણે કહ્યું કે ખોટી આગાહી કરે ને જેલમાં નાખી દેવા જોઈએ. 2 અંતિમોની વચ્ચેનું પણ એક વિશ્વ હોય છે અને કદાચ એ જ વિશ્વ એ સત્યનું વિશ્વ છે. 2 અંતિમો પર ઊભા રહીને તમને ક્યારે ખબર પડવાની છે. અને એટલે જ વચ્ચેનો માર્ગ જ્યાં સુધી વચ્ચેના માર્ગથી જો ભારતને નહીં જોવામાં આવે તો મને એવું નથી લાગતું કે તમે છેક અંતિમ પર બેસીને માત્ર તર્ક એવું કહીને તમે કોઈ પણ વાતને બસ આમ ખાલી ઉતારી પાડવાના જ દ્રષ્ટિકોણથી જોશો અથવા તમારી સમજ જેમાં નથી એ બધું જ ખોટું અને બધું જ અસત્ય અને બધી જ અંધશ્રદ્ધા એ ચશ્માએ જોવા જશો તો તમને ભારત ક્યારેય નહીં સમજાય. અને એટલે જ કદાચ જયંત પંડ્યા ખૂબ જ્ઞાની છે, એમણે બહુ સારા કામ કર્યા છે, અંધશ્રદ્ધાની સામે બહુ લડે છે, પણ એ ભારતને નથી સમજતા. એ સમજતા હોત તો કદાચ આ વાક્યો ન બોલતા હોત. અંબાલાલ કાકાને સાંભળીએ, જયંત પંડ્યાને સાંભળીએ. પરેશ ગોસ્વામી હવામાન આગાહીકાર છે, એ પણ સમર્થનમાં આવ્યા છે કાકાના, એમને પણ સાંભળીએ. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જુલાઈના 15 દિવસ વીતી ગયા છે ત્યારે તમામ વર્તારા કરનારાઓએ જે આગાહી કરી હતી વાવણીની આવી હતી, સમગ્ર ગુજરાતની અંદર પીવાલાયક પાણીની સમસ્યા દૂર થઈ જશે,
તમામનું કળરભૂષ થયું છે, બેબુનિયાદ બોગસ સાબિત થઈ છે. વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે અને વર્તારા કરનારાને જેલ ભેગા કરવાની પણ માગણી કરવામાં આવેલી છે. જૂન મહિનાની અંદર સમગ્ર ગુજરાતની વાવણી લાયક વરસાદ થાય છે તે નામાંકિત આગાહીકારો કરી હતી તે પણ ખોટા સાબિત થયા છે. એટલે વર્તારા પર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુંવારો મારો બરાબર છે. વર્તારા કરનારા પાસે વિજ્ઞાન સીટ કે વિજ્ઞાન ઉપકરણ એ પણ સાધન નથી, માત્ર અનુમાન, ધારણા અને સ્ફૂર્ણાથી બોલવામાં આવે છે, જે હંમેશા ખોટું સાબિત થયું છે. વર્ષોથી વર્તારા ખોટા પડે છે. વર્તારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્રને કે ખેડૂતોને કશું જ નુકસાન થવાનું નથી. મોસમ વિભાગ સાચું ખોટું પડે તે દ્રશ્ય સાવ્ય બતાવી શકાય છે. જ્યારે વર્તારા પાસે કશું જોતું નથી, લોકોને મૂર્ખ બનાવે છે અને લોકોને આર્થિક નુકસાનીમાં કરે છે. એટલે વર્તારા કરનાર ઉપર ભરોસો ન કરવા જાથા લોકોને અપીલ કરે છે. બીજું વાત કે આજે વિજ્ઞાન જાથાએ એક એવી વાત કરી છે કે આગાહીકારોના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. અરે આગાહીકારોના કારણે નુકસાન થયું છે એવું તમે આજે કહો છો, તો વિજ્ઞાન જાથાને હું સવાલ કરું છું, વારંવાર અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે, ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય, ત્યારે સરકારની સામે અવાજ ઉઠાવવાનું હોય ત્યારે તમારું મોઢું કેમ સિવાય જાય છે? આજે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વર્તમાનમાં ખેડૂતોને એક પ્રશ્ન ચાલી રહ્યો છે, એ દ્વારકા જિલ્લો હોય અથવા તો જે કચ્છનું વાંઢિયા હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર હોય, આમાં જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે ને એમાં ખેડૂત વિરોધ કરી રહ્યા છે, ત્યારે વિજ્ઞાન જાથાનું મોઢું કેમ સિવાય જાય છે? ત્યાં તમને ખેડૂતોનું નુકસાન નથી દેખાતું? આગાહીકારોમાં તમને નુકસાન દેખાણું? એટલે આ કહી શકાય કે ખેડૂતોને વધુ એક બરબાદ કરવા માટેનું એક મોટું ષડયંત્ર છે અને આ ષડયંત્રનો ભાગ છે, આ ષડયંત્રનો હિસ્સો છે વિજ્ઞાન જાથા થઈ રહ્યું છે. કઈ રીતે આ ગુજરાત રાજ્યમાંથી ખેડૂતોને નુકસાન પહોંચાડી શકાય, ખેડૂતોને જે મળતી સુવિધાઓ છે બંધ કરી અને ખેતીને ભાંગી જાય, તો આ ખેતી જો ભાંગી જાય એ પછી ઉદ્યોગપતિને કેવી રીતે આ ખેતી છે આસાનીથી આપી શકાય, એટલા માટે થઈને ખેડૂતોને બરબાદ કરવા માટે થઈને આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અને આની અંદર વિજ્ઞાન જાથા છે ક્યાંય ને ક્યાંય મોટો રોલ ભજવી રહ્યું છે, આવું મને લાગી રહ્યું છે. એટલે જો વિજ્ઞાન જાથા આ રીતનું કૃત્ય બંધ નહીં કરે તો ગુજરાતના 56 લાખ ખેડૂત ખાતેદારોને હું સાથે રાખી અને વિજ્ઞાન જાથા અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા વિરુદ્ધ આંદોલન કરીશ અને એમની વિરુદ્ધ પણ ફરિયાદ હું લખાવીશ કે અમારા ગુજરાતના ખેડૂતોને બરબાદ કરી અને અમારા ગુજરાતોની ખેડૂતોની જે જમીન છે આ જમીન તમે કોઈ ઉદ્યોગપતિને અપાવવા માંગો છો અને આ જમીન ઉદ્યોગપતિને અપાવવા માટેથી તમે કોઈને કોઈ ઉદ્યોગપતિ પાસેથી સોપારી લીધી હોય એવું વ્યક્તિગત મને લાગી રહ્યું છે. એટલે આની પણ એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.